કુમકુંદાચાર જે ધર્મના સ્તંભ ત્રીજે નંબરે આવ્યા. હાજી મંગલમ ભગવાન લોકનું આવ્યું ને મંગલમ કુમકુંદાચાર એ પોતે ફરમાવે છે. ઓહો, આવો જે જૈનનો અભિપ્રાયનો મત હતો હાજી કે ચૈતન્ય ભગવાનને આશ્રય દર્શન, એને આશ્રય જ્ઞાન, એને આશ્રયની લીનતા, અને અહીંયા પૂરણ વિતરાગ સર્વજ્ઞ નથી. તેથી સાધક જીવને હાજી મણિભાઈ એ છે મૂળ કર્મ ચેતના છે એમનો પ્રશ્ન થવાનો. જ્ઞાન ચેતના છે અને જેટલો રાગ છે એટલી કર્મ ચેતના છે, અને જેટલો રાગ છે તેટલું કર્મફળ ચેતના દુઃખનું વેદની છે. બરાબર. સવાન પ્રશ્ન તો બહેરસ્તામાં કેમ કે જ્ઞાન ચેતના અને કર્મ ચેતના દ્રષ્ટિની પ્રધાનતાના કથન જ્યાં હોય ત્યાં કર્મ અને કર્મફળ ચેતના ધર્મીને ન હોય એ સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષા કથન છે. બરાબર. એના જ્ઞાનનો પર્યાય જોતા, પર્યાય નહીંથી જોતા મુનિને છઠ્ઠે ગુણસ્થાને પણ પંચમહાવર્તના વિકલ્પ છે એટલી કર્મ ચેતના છે. બરાબર. અને એને દુઃખ વેદે છે એટલી કર્મફળ ચેતના છે. બરાબર. હા હા હા. એ કર્મ ચેતના અને કર્મફળ ચેતનાના પણ બે પ્રકાર. એક તો આનંદ મૂર્તિ પરમાત્મા પોતે છે એનો જે શુદ્ધ ઉપયોગ થયો એ શુદ્ધ કર્મ ચેતના. બરાબર. અને હે એ શુદ્ધ કર્મ ચેતના છે. શુદ્ધ પરિણામ થયા ને. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગ પરિણતિ થયા એ શુદ્ધ કર્મ ચેતના. શુદ્ધ કર્મ ચેતના વિતરાગી પરિણામ રૂપી કાર્ય તેમાં ચેત્યો છે. અને તે વખતે આનંદનું વેદન છે એટલું શુદ્ધ કર્મ ફળ ચેતના છે. બરાબર. કાર્યક્રમ છે ને એટલું રાગ છે ને કાર્ય છે. આ એ કાર્ય છે ને શુદ્ધ. આ તો વિતરાગ મહારાજ બાપુ આપે કઈ સાધારણ વાત નથી. આ દિગંબર દર્શન એ કોઈ કલ્પિત નથી, એ કોઈ પક્ષ નથી, વસ્તુની સ્થિતિ આ છે. સમજાય છે કે વસ્તુ જાત જ આવી છે. એને અહીંયા દિગંબર દર્શન કહે છે, એને અહીંયા જૈન દર્શન કહે છે. સમજાણું કાંઈ શું આવ્યું કે આ આત્મા પોતાની શ્રદ્ધા જ્ઞાન અને શાંતિનું પરિણમન જે છે એ પરિણમનનું કાર્ય છે. કાર્ય છે માટે એને શુદ્ધ કર્મ ચેતના કહેવામાં આવે છે. અને તે કર્મ ચેતના કાળે તેની શુદ્ધના આનંદનું વેદન છે. એથી શુદ્ધ કાર્ય ચેતનાનું ફળ શુદ્ધ આનંદનું વેદન પણ એને છે. એ કર્મ ફળ ચેતના પણ છે. હવે એ વખતે જે પંચમહાવર્તાદિના પરિણામ થાય કે સંકિતને નીચે રાગાદી તીવ્રાદિ હોય તો એને કર્મ ચેતના અશુદ્ધ છે. અને જેટલું અશુદ્ધ છે તેટલું એને વેદન છે, દુઃખ છે. શુભ ભાવે અશુદ્ધ ચેતના છે અને એનું પણ દુઃખ છે. બરાબર. જેટલો શુભ ભાવ છે એટલી અશુદ્ધ ચેતના છે. અશુદ્ધ ચેતના કર્મ ચેતના. અને તેટલું એને દુઃખનું વેદન છે. બે હારે છે. જ્ઞાન બે જાણે છે.
દર્શનની મુક્તતાથી કથન હોય ત્યારે તો સ્વભાવનું સાધન છે એમ બતાવે, ત્યારે તેને કર્મ ને કર્મફળ ચેતના નથી એમ બતાવે. પણ પાછું જ્ઞાન નહીંથી પર્યાય નહીંથી બતાવે ત્યારે જેટલે અંશે રાગ ને જેટલે અંશે રાગનું પણ દુઃખ એનામાં છે. હા હા હા, આવું મારા દીકરા બહુ સૂક્ષ્મ, લોકોને હાથ આવ્યું નથી, બહારમાં ઘટકે આપે છે. હા હા, સમજાય. હા, તો હવે તમારો પ્રશ્ન તો એ ઉપર છે બધું વાત, એમ કે જ્ઞાન ચેતના એને ન હોય ત્યારે તો વિકલ્પ છે એ બધું કર્મ ચેતના આગળ સંચિતને ખોટી વાત છે. ધર્મીને જ્ઞાન ચેતના ઉપયોગ રૂપ હોય ન હોય જુદી વાત છે, પણ જ્ઞાનનું અંદર વેદન છે એવી જ્ઞાન ચેતના તો નિરંતર હોય છે. હા હા હા, ધર્મી લડાઈમાં ઉભો હોય કે વિષયની વાસનાના કાળમાં ઉભો હોય છતાં એને જ્ઞાન ચેતના તો નિરંતર છે. નિર્વિકલ્પ દિશા તે તો ઉપયોગરૂપી જ્ઞાન ચેતના છે, અને સવિકલ્પ આવ્યો ત્યારે લબ્ધરૂપ જ્ઞાન ચેતના છે. બરાબર સમજાણું કાંઈ? આવું માર્ગ છે બાપુ.